નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજાયાણમ નમો લોહી સબ્બસાહૂણમ એશો પંચનમુકારો સબ પાવપણાસણો મંગલાણમ ચ સભ્યે સિંબડમમ હવૈ મંગલમ. આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ વૃષભ સ્વામિનમ સ્તુમ અંગૂઠે અમૃતવશે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ સમર્યે વાંચિત ફલે દાતાર. અનંત ઉપકારી અનંત કરુણાના કરનારા તારક એવા જીનેશ્વર ભગવંતોએ મારા તમારા સર્વેના ઉપકાર માટે કરીને ધર્મ તીર્થની સ્થાપના કરી છે. એમાં પણ મારી તમારી દરેકની નજર સમક્ષ જે મહાપુરુષો આદર્શ રૂપે છે એ ગજબના મહાપુરુષો છે. એ તમામ મહાપુરુષોનો એક ટૂંકો પરિચય કરવા માટેનો એક વિષય આપણે શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે શ્રી ભરેશ્વર સૂત્રમાં આવતા 53 મહાપુરુષો અને 47 મહાસતીઓના પ્રસંગો. આ તમામ મહાપુરુષોના પ્રસંગો આપણા જીવનને એક નવી દિશા આપે એવા છે, નવું સત્વ આપે એવા છે. આપણે ધ્યાનથી આ મહાપુરુષોના પ્રસંગને જાણીશું તો ખરેખર ગુણાનુરાગી બની જઈએ એવા મહાપુરુષોના પ્રસંગો છે. આજે આપણે સૌથી પ્રથમ શ્રી ભરત મહારાજા, જે ભરત ચક્રવર્તી થયા, એમના વિશે આપણે જાણીશું. ઋષભદેવ પરમાત્મા, એ ઋષભદેવનો જન્મ જે થયો, એમની સાથે યુગલ તરીકે જેમનો જન્મ થયો, જે સુમંગલા, સમય જતાં એ જ નગરમાં સુનંદા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. એમના પતિના માથા ઉપર તાડ વૃક્ષનું એક ફળ પડે છે. પતિ મૃત્યુ પામે છે. સ્વર્ગલોકમાંથી ઇન્દ્ર મહારાજા આવે છે. પ્રથમ જીનેશ્વર જે થવાના છે એવા ઋષભદેવને ઇન્દ્ર મહારાજા કહે છે, આ સુનંદા એકલા થઈ ગયા છે, આપ એમને ગ્રહણ કરો, પત્ની તરીકે એમનો સ્વીકાર કરો. એટલે ઋષભદેવ જેમની સાથે જન્મ્યા હતા એ સુમંગલા અને જેમના પતિ મૃત્યુ પામ્યા તે સુનંદા, બંનેની સાથે ઋષભદેવના લગ્ન થાય છે. સમય જતાં ઋષભદેવ દ્વારા સુમંગલા એક યુગલનો જન્મ આપે છે, જેમનું નામ ભરત મહારાજા અને બ્રાહ્મી. અને સુનંદા દ્વારા જે યુગલ જન્મે છે, જેમનું નામ બાહુબલી અને સુંદરી. વળી ફરી પાછા સુમંગલા બીજા 49 જોડલાઓ યુગલોનો જન્મ આપે છે. એ બધા જ પુત્રો છે. એટલે ઋષભદેવ પરમાત્માના ભરત મહારાજા, બાહુબલીજી અને આ 49 યુગલો જે જન્મ્યા છે તે 98 પુત્રો. એમ ઋષભદેવ પરમાત્માના 100 પુત્ર અને બ્રાહ્મી અને સુંદરી એ 2 દીકરી. આપણે આજે વિષય ભરત મહારાજાનો પરિચય કરવો છે, માટે ઋષભદેવ પરમાત્મા વગેરેની વિશેષ વાતો અત્યારે નહીં કરું. પરંતુ ઋષભદેવ પરમાત્મા પ્રવજ્યા અંગીકાર કરવા માટે નિશ્ચય કર્યો છે. ભરત મહારાજાને બોલાવી અને રાજગાદી આપવા માટેની વાત કરે છે. ભરત મહારાજા પિતાની આજ્ઞા, ઋષભદેવની આજ્ઞાનો સ્વીકાર કરી રાજા બને છે. ઋષભદેવે ભરત મહારાજાને રાજા બનાવી બીજા અનેક રાજ્યો બાકીના 99 પુત્રોને પણ આપ્યા. અને ઋષભદેવે દીક્ષા સ્વીકારી. ઋષભદેવ પરમાત્મા બનવા માટેનો સાધનાકાર એમનો શરૂ થયો. આ બાજુ ભરત મહારાજા રાજા છે, એ જન્મથી ચક્રવર્તી છે, ચક્રવર્તી થવાના છે. માટે માતાએ જન્મતા વખતે પણ
ભરત મહારાજાની માતાએ 14 સ્વપ્ના જોયા છે. 14 સ્વપ્ના દરેક વ્યક્તિની માતા ન જોવે. 2 મહાપુરુષોની માતા 14 સ્વપ્ના જોવે. એક તીર્થંકરની માતા, એક ચક્રવર્તીની માતા. ફરક શું? તીર્થંકર પરમાત્માની માતા જે 14 સ્વપ્ના જોવે એકદમ સ્પષ્ટ જોવે. ચક્રવર્તીની માતા જે સુમંગલાજીએ જે જોયા હતા એ થોડા ઝાંખા જોયા હતા. આ બાજુ રાજા બનેલા ભરત મહારાજા ચક્રેશ્વરી એટલે ચક્રવર્તી બનવા માટેના એમના પુરુષાર્થો આગળ ચાલી રહ્યા છે. બધા ભાઈઓને કહે છે આપ આપનું રાજ્ય ભોગવો, પણ હવે તમે મારી આજ્ઞામાં રહેવાનું છે. આ સાંભળતા ભાઈઓએ વિચાર કર્યો, ઋષભદેવ રાજ્ય અમને આપીને ગયા છે, રાજ્ય અમારું છે, રાજ્યનું પાલન અમારે કરવાનું, અને મોટા ભાઈની આજ્ઞા માનવાની? આમ કેમ? એ 98 ભાઈઓ નિર્ણય ન કરી શક્યા. ઋષભદેવની પાસે ગયા. શું કરવું અમારે? ઋષભદેવે કહ્યું કે ખરેખર આપણો સાચો શત્રુ કોણ છે? ભાઈ ભાઈ આપણો શત્રુ છે? ધંધામાં એકબીજા હરીફ છે એ આપણા શત્રુ છે? ખરેખર સાચો શત્રુ અંદર પડેલો મોહ છે, રહેલો કશાય છે. ખરેખર જીતવા છે તો કશાયને જીતો, મોહને જીતો. રાજા બનવું, ચક્રવર્તી બનવું સહેલું છે, મોહ વિજેતા બનવું દુષ્કર છે. આવી સુંદર મજાની વાતો ઋષભદેવની સાંભળી અને 98 પુત્રોએ, ઋષભદેવ ભગવંતના 98 પુત્રોએ દીક્ષા સ્વીકારી. આ બાજુ ભરત મહારાજાની આજ્ઞા તો બધે પ્રવર્તવા લાગી. હજી બીજા દેશ જીતવા માટે, 6 ખંડ જીતવા માટે ભરત મહારાજા નીકળ્યા છે. બધા એક પછી એક ક્રમશઃ દેશ ખંડ જીતતા જાય છે. અને એમ કરતા એ ખંડ પ્રપાતા તમિશ્રા નામની ગુફામાં એમની પાસે રહેલા રત્નોમાંથી પ્રકાશ કરતા કરતા જાય છે. અનેક દેશ જીત્યા પછી, અઠમના તપ વગેરે કર્યા પછી જ્યારે એમનું નામ લખવાનું આવે છે, એ ઋષભકૂટમાં નામ લખવા માટે આખા ઋષભકૂટ પૂર્વે થયેલા ચક્રવર્તીઓના નામથી ભરાયેલો છે. ક્યાંય નામ લખવા માટે જગ્યા નથી. ક્યાં લખું મારું નામ? ભરત મહારાજા વિચાર કરે છે, મારે મારું નામ લખવું હોય તો ભૂતકાળમાં જે ચક્રવર્તીઓ થયા છે એમાંથી કોઈ એક ચક્રવર્તીનું નામ ભૂસીશ તો ત્યાં જગ્યા થશે, ત્યાં મારું નામ લખી શકીશ. અને તે વખતે આ ભરત મહારાજા ધ્રુસકે ધ્રુસકે રડે છે. કેવો સંસાર છે! આ સંસારમાં મારે મારું નામ લખવા માટે કોઈકનું નામ ભૂસવું પડે છે. અરે ભગવાન, વળી કોઈક ચક્રવર્તી બીજા થશે, એ મારું નામ ભૂસીને એનું નામ લખશે. આજે કોઈકનું નામ ભૂસીને હું મારું નામ લખું છું. એ ભરત મહારાજા બીજા ચક્રવર્તીનું નામ ભૂસી પોતાનું નામ લખે છે. 32,000 દેશો, 6 ખંડો જીતીને પોતે ફરી પાછા વધારી રહ્યા છે. અને એ જ્યારે વધારે છે, આવીને જોવે છે તો એમને જતી વખતે 6 ખંડ જીતવા માટે ગયા ત્યારે સુંદરીને કહીને ગયા છે. સુંદરી પણ દીક્ષા લેવા તૈયાર થઈ છે. ના પાડી છે, સુંદરી તારી ઉપર મને બહુ જ મોહ છે. હું ચક્રવર્તી બની
મારી 64,000 પત્નીઓની તને મુખ્ય પટરાણી બનાવી છે. તારી પ્રત્યેનો રાગ હું ઓછો નહીં કરી શકું. તને હું દીક્ષા માટેની સંમતિ નહીં આપું. આ બાજુ ભરત મહારાજા તો 32,000 દેશ જીતવા ગયા છે. સુંદરીના મનમાં થયું, આ મારું રૂપ મને દીક્ષા લેવા માટે વિઘ્ન રૂપે બન્યું, અંતરાય રૂપે બન્યું. ન જોઈએ રૂપ, શું કરું? એ વખતે સુંદરીએ મહામંગલકારી આયંબિલનો તપ ચાલુ કર્યો. ઓ પુણ્યશાળીઓ, કેટલા આંબિલ સુંદરીએ કર્યા? 2, 200, 2000, 20,000, 20 લાખ. આ સુંદરીએ જે આંબિલનો તપ કર્યો 60,000 વર્ષ સુધી. 60,000 વર્ષ બોલું છું, 60,000 આંબેલ નહીં. 60,000 વર્ષ સુધી સુંદરીએ આંબેલનો તપ કરી કાયાને ગારી લીધી. આવીને ભરત મહારાજા 60,000 વર્ષ પછી સુંદરીને જોવે છે. આ શું? આવી કાયા? સેવકોને કહે છે, તમે સુંદરીનો ખ્યાલ ન રાખ્યો, એને ભોજન વગેરે સામગ્રીઓ ન આપી? પણ ખબર પડી કે સુંદરીએ ચારિત્ર માટે આટલું તપ કર્યું છે. ખરેખર હું ચારિત્રમાં વિઘ્ન રૂપે બન્યો છું. મારાથી આ ખોટું થયું. સુંદરીને રજા આપે છે અને સુંદરી એ સંયમનો સ્વીકાર કરે છે. આ બાજુ ભરત મહારાજા પોતાને ત્યાં આવવા છતાં પણ હજી ચક્રરત્ન આવતું નથી. મંત્રીશ્વરોને કહે છે, હજી ચક્રરત્ન આવતું નથી, કેમ? તો કહે છે, હે રાજન, આપે 32,000 દેશ જીત્યા, પણ હજી એક તક્ષશિલા ઉપર જ્યાં તમારા નાના ભાઈ બાહુબલી, એ બાહુબલીજી જ્યાં રાજ્ય કરે છે, એ રાજ્ય આપને મેળવવાનું બાકી છે. બાહુબલીજી ઉપર તમારી આજ્ઞા પ્રવર્તવાની બાકી છે. માટે હજી સુધી ચક્રરત્ન આયુધશાળામાં જ અટક્યું છે. તરત દૂતને મૂકે છે તક્ષશિલા, જાઓ બાહુબલીજીને કહેજો કે મોટા ભાઈ ભરત મહારાજાની આજ્ઞામાં રહેવાનું છે. અને જ્યારે બાહુબલીજીને દૂત દ્વારા સમાચાર મળે છે, ત્યારે બાહુબલીજી કહે છે, મોટો ભાઈ થઈને માંગે છે તો માંગે તે બધું આપી દઉં, પણ રાજા બનીને માંગે છે, ચક્રવર્તી બનીને માંગે છે, કાંઈ નહીં આપું. આવી જાઓ રણ સંગ્રામની અંદર. પણ કહેજો ભરતને, જ્યારે નાનો હતો ત્યારે મેં અનેક વાર ઉચકીને એ ભરતને પછાડ્યો છે. બાહુબલીજી કહે છે, ભરતને દિવસો યાદ કરાવજો. અને દૂત સમાચાર આપે છે, પણ ભરત મહારાજા તો ચક્રવર્તી બનવાના છે. જે નિશ્ચય સંકલ્પ નિયતિએ કર્યો છે એ થવાનો છે. યુદ્ધ કરવા માટે બંને ભાઈઓ સામસામ આવી જાય છે. વિચાર કરજો, મોહ શું નથી કરાવતો. બંને ભાઈઓ રણ સંગ્રામમાં આવે છે. યુદ્ધ શરૂ થાય છે, શંખ ફૂંકાય છે અને સૂર્યોદય થતાની સાથે યુદ્ધ શરૂ થયું. બંને ભાઈઓનું, પુણ્યશાળીઓ, બહુ જ ભરત મહારાજા અને બાહુબલીજીનું યુદ્ધ લાંબુ ચાલ્યું. 2-4 મહિના નહીં, 2-4 વર્ષ નહીં, નદીઓ વહવા લાગી, લોહીની પિચકારીઓ ઉડવા લાગી રણ સંગ્રામમાં. કેટલા લોકો મૃત્યુને શરણ થવા લાગ્યા. કોને આવવું પડ્યું સમાધાન કરાવવા માટે? સ્વર્ગલોકમાંથી ઇન્દ્ર મહારાજ આવે છે. ઓ ભરત બાહુબલીજીને કહે છે, આજે
12 વર્ષ થઈ ગયા છે આપના યુદ્ધના. કાંઈક સમજોતો કરો. કેટલાના મૃત્યુ થયા છે. કોઈ શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. ભૂતકાળમાં આગલા ગયેલા ભવોની અંદર આ બંને મહાપુરુષોએ, ભરત મહારાજા અને બાહુબલીજીએ 500 સાધુ ભગવંતોની ભક્તિ કરી છે. નિર્દોષ ગોચરી વગેરે લાવવા દ્વારા, સાધુ ભગવંતોમાં ગોચરી લાવવી એ પણ એક કલા છે. આ ભરત મહારાજા બાહુબલીજી નિર્દોષ ગોચરી લાવી 500 સાધુ ભગવંતોની ભક્તિ કરતા. એના દ્વારા એવું પુણ્ય, એવી શક્તિ પ્રાપ્ત થઈ છે. આજે આપણે તો આવા ગુરુ ભગવંતોની ભક્તિ કરવાનું, ઉપાશ્રયોમાં જવાનું, એમને વિનંતી કરવાની, બોલાવી લાવવાના બહુ ઓછું થઈ ગયું છે. આપણે કદાચ આ ભક્તિમાં ઉણા ઉતર્યા છીએ. આપણે એ દિશામાં પણ પ્રોપર પ્રયત્ન કરવો પડશે. એમાં પણ નિર્દોષ ગોચરી 500 સાધુ ભગવંતોની દ્વારા શક્તિ પ્રાપ્ત કરી છે. બંનેની શક્તિ છે. અંતે હવે ઇન્દ્ર મહારાજાના કહેવાથી સૈન્ય સાથે યુદ્ધ કરવાનું બંધ કરી બંને ભાઈઓ સામસામા આવી ગયા છે. એનું યુદ્ધ પણ ઘણું થાય છે. એ વાતો પણ આપણા આના પછીનો જે પ્રસંગ એ બાહુબલીજીનો છે એમાં પણ હું તમને એ વાતો ખાસ કરીશ. પરંતુ જાત જાતના બંને ભાઈઓ સામસામે આવીને યુદ્ધો થાય છે. અંતે ભરત મહારાજાના મનમાં થયું, દરેક યુદ્ધમાં મારો પરાજય થાય છે, બાહુબલીજીની જીત થાય છે. શું કરું? અંતે ભરત મહારાજા ચક્રરત્ન એ લઈ અને બાહુબલીજી સામે ફેંકે છે. ઉડાવી દઉં બાહુબલીને. અને બાહુબલીજીને ખબર પડે છે મારો ભાઈ ભાન ભૂલ્યો છે, આ શું કરી રહ્યો છે. પણ બાહુબલી પણ બાહુબલી હતા. ચક્રરત્ન બાહુબલીજી પાસે જાય છે, પ્રદક્ષિણા આપી પાછું આવે છે. એક શસ્ત્ર ચક્રરત્નનો પણ કેવી વાત છે, એ પરિવારજનોને ભેદી ન શકે, પરેશાન ન કરી શકે. ભરત મહારાજાને ખબર પડ્યું કે આ ચક્રરત્ન પાછું આવી રહ્યું છે. હવે ભરત મહારાજા મુઠ્ઠી ઉગમે છે બાહુબલીજીને મારવા માટે. જોશથી મારે છે અને જોશથી મારતાની સાથે બાહુબલીજી આ નક્કર એવી પૃથ્વીમાં કમર સુધી અંદર ઘૂસી જાય છે. બાહુબલીજીના મનમાં થયું આ ખોટું થયું. ભરતે બહુ મોટી ભૂલ કરી છે, પણ બતાવી દઉં એ ભરતને પણ. બાહુબલીજી ઊભા થાય છે, એક મુઠ્ઠી લે છે હવે એ, અને એ મુઠ્ઠી ઉગમીને ભરત મહારાજાને મારવા માટે આ મુઠ્ઠી ઉગમે છે. ત્યાં જ મનમાં વિચાર થાય છે, આ મારી મુઠ્ઠીની તાકાત એમને ખબર છે. જો આ મુઠ્ઠી ભરત ઉપર પડશે, ભરતનો ચૂરો થઈ જશે. પણ ઉગમેલી આ મુઠ્ઠી પાછી કઈ રીતે લઉં? આ મહાપુરુષો હતા, અદ્ભુત સત્વશાળી હતા. આ બાહુબલીજીએ ઉગમેલી મુઠ્ઠી પાછી ન લેવા માટે શું કરું? ત્યાં જ એક પછી એક અનેક વિચારો આવે છે. અને એ વિચારો આવતા બાહુબલીજી નક્કી કરે છે, ન જોઈએ આ સંસાર, ન જોઈએ આ સંસારની માયા, ન જોઈએ આ રાજ્ય. સીધી જ ઉગમેલી આ મુઠ્ઠી માથા પર લઈ અને વારનો લોચ કરે છે. સંયમ સ્વીકારે છે અને પંચ પરમેષ્ઠીના 5મા પદમાં
આ બાહુબલીજી બિરાજમાન થાય છે. ભરત મહારાજા કહે છે, બાહુબલીજી શું કરો છો, શું કરો છો આપ? નહીં નહીં નહીં, નહીં જોઈએ મને રાજ્ય, આપ સંયમ નહીં સ્વીકારો, આપ રાજ્યને ભોગવો. બાહુબલીજી કે નહીં, બસ. બાહુબલીજીએ તક્ષશિલાનું રાજ્ય ભરત મહારાજાને આપી દીધું. એમને દીક્ષા લઈ અને એમની સાધના કરવા વધ્યા આગળ. આ બાજુ ભરત મહારાજા એ હવે ચક્રવર્તી બને છે. ચક્રવર્તીનો વૈભવ તો કેવો હોય છે, ગજબનો આ ચક્રવર્તી બન્યા. એમનો વૈભવ છે 14 મહારત્નો પ્રાપ્ત થયા છે. 9 નિધિઓ આ ભરત મહારાજાને પ્રાપ્ત થઈ છે. 72,000 નગરોના સ્વામી ભરત મહારાજા બન્યા છે. આ ભરત મહારાજા 32,000 મુકટબદ્ધ રાજાઓના સ્વામી બન્યા છે. 64,000 સુંદર સ્ત્રીઓના ભરથાર સ્વામી આ ભરત મહારાજા છે. 96 કરોડ ગામના એ સ્વામી બન્યા છે. 84 લાખ ઘોડા, હાથી, રથ એના સ્વામી આ ભરત મહારાજા છે. આ ભરત મહારાજાના જીવનમાં અનેક પ્રસંગો બને છે. એક વખતનો પ્રસંગ ભરત મહારાજાના જીવનમાં એ બન્યો, એક બાજુ ચક્રરત્ન અને બીજી બાજુ આ ભરત મહારાજાની આટલી સમૃદ્ધિ, આટલા પુત્ર પરિવારો, છતાં એવરી ડે આ ભરત મહારાજા પોતાના વડીલ, પોતાના દાદી મરુદેવા માતા પાસે રોજ આવે, રોજ બેસે, પ્રણામ કરે, એમની ભક્તિ કરે. આજે આપણા ઘરોમાં વડીલોના ઔચિત્ય સચવાય છે ને. ભરત મહારાજા જેવા ભરત મહારાજા પણ વડીલોના ઔચિત્ય રોજ સાચવતા, માતા મરુદેવાની પાસે રોજ બેસતા. મરુદેવા માતા રોજ કે, એ ભરત તું રાજ્ય ભોગવવામાં પડ્યો છે, મારો દીકરો ઋષભ શું કરે છે, ઋષભ શું કરે છે. આજે સમાચાર મળ્યા છે, માટે આ ભરત મહારાજા માતા મરુદેવાને લઈ ઋષભદેવ ભગવંતની પાસે જાય છે. પણ બન્યું છે એવું, એક બાજુ આ ભરત મહારાજાને ચક્રરત્ન પ્રગટ થયું છે અને બીજી બાજુ ઋષભદેવ ભગવંતનો કેવલ જ્ઞાન મહોત્સવ છે. શું કરું, ક્યાં જાઉં? ઉપનિષદો, મોટામાં મોટી પદવી ચક્રરત્ન એટલે આ જે ચક્રવર્તી બન્યા એ માથા ઉપર કલગી છે, કલગી. 32,000 દેશ બધા જ સંપૂર્ણ ન જીતાય ત્યાં સુધી આ ચક્રરત્ન પ્રાપ્ત ન થાય. આજે પ્રાપ્ત થયું છે. શું કરું? પણ આ ચક્રરત્ન મને સંસારમાં ડૂબાડશે. આ ચક્રરત્ન એ સંસાર વધારનારું બનશે, જ્યારે પરમાત્માનો કેવલ જ્ઞાન મહોત્સવ એ મારા સંસારને કાપનારો બનશે. પરમાત્મા ઋષભદેવ ભગવંતની પાસે જાય છે. ભરત મહારાજાએ જે પોતાના જીવનમાં અનેક ગુણોની પ્રાપ્તિ કરી છે. એકવારનો પ્રસંગ એવો બન્યો, ખબર પડી ઋષભદેવ પરમાત્મા અષ્ટાપદ પર્વત છે. તે વખતે ભરત મહારાજા 500 ગાડાઓ, અત્યાર તરીકેની વાત કરું તો 500 ટ્રક ભરીને બધો જ ત્યાં રહેલા બધા સાધુ ભગવંતોને ગોચરી પાણી વરાવવા માટે બધું લઈને જાય છે. વરાવવા માટેનો ભક્તિનો ભાવ પ્રગટ કરે છે. ત્યારે ઋષભદેવ પરમાત્મા કહે છે, ભરત આ બધા સાધુ ભગવંતોને નિર્દોષ ગોચરી જોવે. એ પણ રાજપિંડ રાજાના ઘરની ગોચરી અમે વાપરીએ તો ન ચાલે. એ અમારા માટે, સાધુ ભગવંત માટે દોષ રૂપે છે. ત્યારે ઋષભદેવ પરમાત્માએ સાધર્મિકનો મહિમા ભરત મહારાજાને સમજાવ્યો અને ભરત મહારાજાએ જે 500 ગાડા ટ્રક ભરીને જે ભોજનની સામગ્રી હતી એ દ્વારા
તમામ સાધર્મિકોની ભક્તિ કરી. આ કાળમાં સાધર્મિકની ભક્તિ સૌથી પ્રથમવાર જો કરી હોય તો આ ભરત મહારાજાએ કરી છે. ઋષભદેવ પરમાત્માએ તે વખતે ગરવા ગિરિરાજ શત્રુંજયનો મહિમા ગાયો અને એ મહિમા જાણી અને શત્રુંજય ગિરિરાજ ઉપર જે 16 ઉદ્ધાર થયા છે એમાંથી સૌથી પ્રથમ ઉદ્ધાર જો કરાવ્યો હોય તો આ ભરત મહારાજાએ કરાવ્યો છે. આ ઋષભદેવ પરમાત્મા પાસે આજે આપણી વાત શું છે પુણ્યશાળીઓ? આપણે ગુરુ ભગવંતો પાસે જવાનું ઓછું, જઈએ તો પ્રવચન સાંભળવાનું ઓછું. આપણે ઉપાશ્રયમાં જઈએ ક્યારે? આપણા પરિચિત કોઈ ગુરુ ભગવંત આવ્યા હોય, આપણા ગામના કોઈ ગુરુ ભગવંત આવ્યા હોય તો જ જઈએ. અને જઈએ તો પણ પ્રવચન સાંભળવાનું ઓછું, પ્રવચન સાંભળીએ તો પણ એના સારને ગ્રહણ કરવાનું ઓછું થઈ ગયું. ભરત મહારાજા એક એક વાત ધ્યાનથી સાંભળતા. ઋષભદેવ ભગવંતે અષ્ટાપદ તીર્થનો મહિમા વર્ણવ્યો. ભરત મહારાજાના મનમાં થયું 15 કર્મભૂમિમાં શ્રેષ્ઠ શત્રુંજય છે, છતાં પણ શત્રુંજય તીર્થમાં જે જાય તે એ જ ભવે મોક્ષે જાય જરૂરી નથી. અષ્ટાપદ તીર્થની જાત્રા જે પુણ્યશાળી કરે સ્વશક્તિથી તે વ્યક્તિ એ જ ભવે મોક્ષે જાય. આવી વાતો પ્રથમ જીનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પરમાત્મા પાસેથી સાંભળી અને ભરત મહારાજાએ સંકલ્પ કર્યો. આ અષ્ટાપદ ઉપર એ વખતે દેરાસર ન હતું. અષ્ટાપદ તીર્થ ઉપર સૌથી પ્રથમ જિનાલય બનાવ્યું હોય તો કોને? ભરત મહારાજાએ બનાવ્યું. 24 પરમાત્મા એમની જેટલી હાઈટ કાયા જેટલી હતી એ કાયા પ્રમાણેના પરમાત્માને ત્યાં બિરાજમાન કર્યા. ઋષભદેવ ભગવંત એ વખતે થયા, બાકીના 23 પરમાત્મા તો હજી થયા પણ નથી. છતાં પણ એમના રત્નોના 24 પરમાત્માના પ્રતિમાજી ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર સ્વદેહ અવગાહના પ્રમાણે પોતાની ઊંચાઈ પ્રમાણે ત્યાં સ્થાપન કર્યા. પરંતુ એ સ્થાપત્યમાં પણ અદ્ભુત મહિમા. ઋષભદેવ ભગવંતની હાઈટ કેટલી? 500 ધનુષ્ય. એક ધનુષ્ય એટલે 4 હાથ, 2000 હાથની હાઈટ ઋષભદેવ ભગવંતની. અજીતનાથ ભગવાનની 450 ધનુષ્ય, સંભવનાથ ભગવાન 400 ધનુષ્ય. એમ ઓછી ઓછી કાયા થતી ગઈ. પણ છતાં દરેક પરમાત્માની નાસિકા એક જ લેવલમાં આવે તે પ્રમાણે 44, 8, 10, 2 એક દિશામાં 4, બીજી દિશામાં 8, પછી 10 અને 2 આ પ્રમાણે 24 પરમાત્માના પ્રતિમાજી ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત પર બિરાજમાન કર્યા. એટલે બોલો, સૌથી પહેલું દેરાસર બનાવ્યું હોય તો પણ ભરત મહારાજાએ બનાવ્યું. સૌથી પહેલા પ્રતિમાજી ભરાવ્યા હોય તોય ભરત મહારાજાએ. આ ભરત મહારાજાનો આટલો ભોગવિલાસ ચક્રવર્તી તરીકે, છતાં પણ ભરત મહારાજાએ કેટલાક શ્રાવકોને, એમને કલ્યાણ મિત્રોને રાજસભામાં રાખ્યા હતા. રોજ એ શ્રાવકો રાજસભામાં આવી હરેક પ્રસંગમાં ભરત મહારાજાને કહેતા, જીતો ભવાન વર્ધતે ભીહિ, જીતો ભવાન. ભરત મહારાજા કોઈ પણ પ્રવૃત્તિ કરે, ભોજન વગેરે કરે, તૈયાર થાય, મેકઅપ કરે, ઘરેણાં પહેરે, રાજસભામાં જાય કે સુવા માટે જાય, હરેક પ્રસંગમાં આ શ્રાવકો એમને જીતો ભવાન કરીને એ ભરત મહારાજાને કહેતા, આપ ઇન્દ્રિયોથી પરાજિત છો, ઇન્દ્રિયોએ તમને જીતી લીધા છે, તમારે ઇન્દ્રિયોને જીતવાની બાકી છે. વારંવાર આવીને કહેતા કે વર્ધતે ભીહિ, તમને ભય વધી રહ્યો છે,
સંસારનો ભય, મૃત્યુનો ભય. જો આ વિચાર નહીં કરો, આ બધા જ રાજ્યમાં મશગુલ બનશું તો એના દ્વારા સદગતિ પરમગતિ પ્રાપ્ત નહીં થાય. વિચાર કરો, કેવા હૃદયમાં ભાવ હશે. 32,000 દેશોના રાજાને આવી કોઈ શિખામણ આપે બધાની વચમાં, તો પણ એનો સ્વીકાર કરવો. આપણને કોઈક સારી વાત કહે તો આપણે એની ઉપર આપણને ગુસ્સો આવી જાય. તું મને શીખવાડે જ, મને બધી અક્કલ છે, મને બધી જ ખબર પડે જ. જ્યારે ભરત મહારાજ આ બધી વાતોનો સ્વીકાર કરતા હતા. બહુ જબરજસ્ત વાતો આ ભરત મહારાજાના જીવનની છે. આપણે ટૂંકી વાતો જાણતા આજ આ ભરત મહારાજા અરીસા ભુવનમાં આવ્યા છે. એ શણગાર સજી રહ્યા છે શરીર ઉપર, અને શણગાર સજતા સજતા એમના હાથમાં રહેલી એક વીંટી એ આ હાથમાંથી નીચે પડી ગઈ. અને એ વખતે આમ હાથ જોવે છે, વીંટી વિદામની આ આંગળી ભરત મહારાજાને સાવ ખાલી ખાલી લાગે છે. ફરી વીંટી પહેરીને જોવે છે તો હાથની શોભા અલગ છે. એ અરીસા ભુવન છે. ચારે બાજુ કાચ, દર્પણ, આઈના ચારે બાજુ લાગેલા છે. અને ભરત મહારાજા તે પ્રસંગે શરીર પર રહેલા એક પછી એક અલંકારો નિકાલતા જાય છે. અને એક પછી એક અલંકારો નિકાળતા નિકાળતા મનમાં થાય છે, ખરેખર જો મારી શોભા હોય તો ફક્ત આ અલંકારોથી છે. વિચાર કરજો, 32,000 દેશના સ્વામી, કેવી શક્તિ જમનામાં. એક રસ્સી દોરડું એક બાજુથી ચક્રવર્તી ભરત મહારાજાએ પકડ્યું હોય અને બીજી બાજુથી 32,000 દેશના સૈનિકો બધાએ ભેગા થઈને પકડ્યું હોય, અને આ 32,000 દેશના નગરજનો સૈનિકો આમ રસીને ખેંચે, આમ ખેંચે તો ભરત મહારાજા જે અહીંયા ઊભા છે હલે પણ નહીં. અને ભરત મહારાજા આમ ખેંચે ત્યારે બધા આ ખેંચાઈ જાય. એટલે ભરત મહારાજાની આવી તાકાત 32,000 દેશના સૈનિકોને પણ એ રસી દ્વારા ખેંચી શકે. આવી શક્તિવાન ભરત મહારાજાને અરીસા ભુવનમાં થાય છે. મારી શોભા અલંકારોથી છે. આ અલંકાર, આ શક્તિ, આ વૈભવ બધું જ અનિત્ય છે. ખરેખર આ અનિત્ય એવા વૈભવમાં હું કેટલો રાચી રહ્યો છું. અને આ વિચાર એટલી હદ સુધી ભરત મહારાજાને આવે છે કે આ વિચારે એક પછી એક એમના કર્મનો ભૂક્કો બોલાવતો જાય છે. મોહનીય કર્મના ચૂરા જે 32,000 દેશ જીતવા માટે એમને શક્તિ લગાવી હતી, એ શક્તિ હવે એમને ધર્મમાં લગાવી. અને એ ધર્મમાં લગાવી અને એમને એ ભરત મહારાજાએ એમને મોહનીય કર્મનો ચૂરો એ શક્તિથી કરી નાખ્યો. મોહનીય ગયું, થોડીક જ વારમાં અંતર્મુહૂર્તમાં બાકીના 3 ઘાતી કર્મો પણ ગયા. અને એ ભરત મહારાજા કૈવલ્ય જ્ઞાન અને કૈવલ્ય દર્શન અરીસા ભુવનમાં પામ્યા. ઇન્દ્ર મહારાજાએ આવી એમને વેશ આપ્યો. એ વખતે એમની પાસે ભાવ ચારિત્ર હતું, ભરત મહારાજા પાસે દ્રવ્ય ચારિત્ર નહોતું. એ દેવોએ દ્રવ્ય ચારિત્ર આપ્યું, એમનો સ્વીકાર કર્યો. અને એ ભરત મહારાજા કેવો વંશવારસો મૂકીને ગયા. ભરત મહારાજા પછી એમના પુત્ર એ પણ રાજા બન્યા, એ પણ અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન. પછી એમના પુત્ર એ પણ રાજા, એ પણ દીક્ષા, એ પણ અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન. બોલો તો ખરા, ભરત મહારાજાએ 8 પાઠ સુધી એમને આવો સુંદર મજાનો વારસો એમના પરિવારજનોને આપ્યો. 8 પાઠ સુધી બધા જ મહાપુરુષો અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન પામ્યા. અને
પ્રભુ ઋષભદેવ પરમાત્માના તો વંશ વારસામાં થયેલા અસંખ્ય રાજાઓ રાજગાદી છોડી દીક્ષા લઈ કેવલ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. 2, 4, 5 નહીં, અસંખ્ય રાજાઓ. અને કોઈક રાજાઓ જે મોક્ષે ન ગયા હોય તો તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા, એ પણ એક ભવ કરી અને મોક્ષે જશે. આવા ઋષભદેવ પરમાત્માના 100 પુત્રમાંથી પ્રથમ પુત્ર ભરત મહારાજા, ભરત ચક્રવર્તી, જેમનું જીવન અદ્ભુત છે. આવા મહાપુરુષોના જીવન આપણે દર બુધવાર અને શનિવારના દિવસે રાત્રે 7 કલાકે, મને ખબર છે બહુ વિષય લાંબા મોટા થાય, આપને નથી ગમતા, આપણે એબાઉટ લગભગ અડધો 1 કલાકની અંદર એક મહાપુરુષોના પ્રસંગો આપણે લઈશું. આપ દરેક પુણ્યશાળીઓ ખાસ જોડાજો. અને આપણે એક નમ્ર વિનંતી, આપ જોડાજો. ઘરમાં સાથે બેસીને આપના યંગ દીકરા દીકરીઓને પણ આ સાંભળવાની પ્રેરણા કરજો. આ બધા મહાપુરુષોના ગુણ ગાતા ગાતા એ ગુણ આપણા જીવનમાં આવે. એમને જે સામર્થ્ય ધર્મ માટે ફોરવ્યું એવું સામર્થ્ય આપણે બધા ફોરવતા થઈએ. એ જ ભાવ સાથે જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. સુખ સાતામાં રહેજો.